દાહોદમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર. ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ મંડોરની વિદ્યાર્થીઓને સાંજના ભોજન બાદ તબિયત લથડી ગઈ હતી. 12 વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાઈ. 108માં લીમખેડાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી. હાલ તમામ વિદ્યાર્થીનીઓની હાલત સ્થિર છે. લીમખેડા GLRS જે સ્કૂલ ચાલે છે તેમાં વધુ એક સ્કૂલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે લુખડિયા મંડોરની છે. તેના વિદ્યાર્થીઓ પણ આ જ કેમ્પસમાં અભ્યાસ કરે છે. ત્યારે તેમને ફૂડ પોઈઝનિંગના કારણે તેમની તબિયત લથડતા તેમને હાલ લીમખેડાની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છે. આપ જોઈ શકો છો અહીંયા જે વિદ્યાર્થીનીઓ છે તેમની હાલ સારવાર ચાલી રહી છે અને 17 જેટલી વિદ્યાર્થીઓની જે તબિયત બગડી છે. આપણી સાથે જે સ્કૂલના વોર્ડન છે તેમની સાથે વાત કરીશું. બેન, શું નામ છે તમારું? સમગ્ર ઘટના કેવી રીતે બની છે? કેટલા વિદ્યાર્થીઓને અસર થઈ છે? હા, મારું નામ બામણિયા છાયાબેન ધનજીભાઈ છે. મેં મતલબ 250 છોકરા જમી લીધા. એના પછી મેં એમ પૂછ્યું કે છોકરો 4 વસ્તુ જમવાનું છે એમાં કયું સારું લાગ્યું એમ. તો કે એવું છોકરા કંતુ એવું જાણવા મળ્યું કે ભાત ખારા લાગ્યા. તો મને એવું નથી ટકાયું તો મેં ચાખવા ગઈ હકીકતમાં છે કે શું એમ. તો હકીકતમાં ચાખ્યું તો ખરેખર એવું લાગ્યું. એટલે મેં બીજા ભાઈઓ મારી જોડે બેઠેલા હતા એમને ચખાયું. પછી મેનેજરને ખાવા કીધું. મેનેજરે ખાધું પછી ખબર પડી. કેટલી વિદ્યાર્થીઓને ઘટના બની અને શું એમને જ્યારે આપને ખબર પડી તો એમને શું થતું હતું? વામિટ થતી હતી સાહેબ. પછી શું કર્યું? બસ વામિટ જ થતી એટલે હોસ્પિટલમાં અમે તાત્કાલિક 108ને ફોન કર્યો, જાણ કરી. તો આજે ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ લગભગ 17 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત બગડી છે અને હાલ પણ આ સિલસિલો યથાવત છે. ત્યારે આ આંકડો વધી શકે છે કારણ કે 200થી વધુ વિદ્યાર્થીનીઓએ આ ભોજન આરોગ્યું છે. ત્યારે ભોજનમાં શું હતું તેની તપાસ તો હાલ કર્યા બાદ જ બહાર આવશે. પરંતુ વિદ્યાર્થીઓની તબિયત લથડવા પાછળ કોણ જવાબદાર છે તેમની સામે પણ પગલાં ભરવામાં આવે તેવી પણ હાલ લોકો માંગ કરી રહ્યા છે. મયુર રાઠોડ, TV 13 ગુજરાતી, દાહોદ.